આ અમારા ઘરનું ધાબુ છે ને સામે રહ્યું તે અમે ત્યાં રહેવી છીએ અને જો કેટલો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. હા બાપા, કેટલો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. સામે પતંગ ચગી રહી છે. તે સામે પતંગ ચગી રહી છે. બધું જો કેટલો સરસ મજાનો વ્યૂ છે. અને હવે જો દિયાથમે પણ રહ્યો છે અને હું નિશાળેથી પણ આવી ગઈ છું. તેને દી પર સરસ મજાના આથમી ગયો છે. અને કેટલો વ્યૂ સરસ મજાનો હતો. અમારે જો હજી ઘરનું ધાબું ભરી ગયું છે અને હજી પ્લાસ્ટર ને ઓલું બાકી છે, હજી ફરતી બાજુ દિવાલ કરવાની. આટલું થયું છે. સામે અમારી ઓલી હોળી હતી તે અને સામે અમે રહી રહ્યા હતા તે ઘર છે. અત્યારે અમે સામે રહીએ છીએ અને અમારે જો અમારા ઘરની પાસે જ સરસ મજાનું વ્યૂ પણ છે. કેટલું સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. સામે મમ્મી તે કપડાં પણ જોઈ રહી છે. સામે ટાંકી છે, તેની પાછળ બોર્ડ છે. કેટલું સરસ મજાનું છે. એમ કે હું મારા બ્લોગનો હું હવે જોઈ શકો છો ફેમિલી કે જો અમારા ઘર છે, પડખેનું ઘર છે, તેની પડખે પણ એક ઘર છે. તે એક સરસ મજાનું નાનું એવડું બદડું પણ છે. અને કેટલે હવે તો ઉત્તરાયણ ટુકડી આવી એટલે પતંગ ને દોરા ને તો બાળકો માંગે એટલે માટે અમારે હવે કાલે પતંગ દિવસે ખરીદી કરવા જવાના છીએ. પતંગ ફિરકા ને એવું નહીં પણ કપડાં લેવા, કેમ કે મામાના લગ્ન આવી રહ્યા છે ટુકડા, એટલા માટે હું ખરીદી કરવા જઈશ. પતંગની ખરીદી કરીશ, પતંગ લઈશ, દોરા લઈશ ને કેટલું બધું લઈશ એ હું તમને આગળ બતાવતી રહીશ બ્લોગમાં. પણ આજે નહીં, થોડાક દિવસ કાલના બ્લોગમાં, કેમ કે આજે હવે બહુ બ્લોગ પછી લાંબો થઈ જશે. એટલા માટે હું જો હવે ઉત્તરાયણ આવે છે એટલે જો બધી જ બાજુ પતંગો જ ચગી રહી છે. કેમ કે હવે ઉત્તરાયણ આવી ઢોકળી. અમારે બીજે સામે કોઈ પતંગ નથી ચગતી, બસ ખાલી સામે ચગે છે અને બીજે બધી ચગે છે. બસ લો તે હવે આપણે હે ને એક કામ કરીશું કે આપણે માટે હું એક સરસ મજાની બ્લોગ વિડીયોની સાથે મારે ઓલા ઘરે જવાનું છે. ત્યાંથી ઓલા ઘરે જઈને રસોઈ બનાવવાની છે, તો હમણાં હું તમને સાથે લઈ જાઉં. ચાલો ઓલા ઘરે મારી સાથે, હાલો મારી સાથે ઓલા ઘરે. ચાલો મારી સાથે ઓલા ઘરે, તમને ઓલા ઘરે જઈને જ મળીશ. કેમ કે હું જાઉં છું અમારા ઓલા ઘરે. સીડીઓ છે, સીડીમાં ધ્યાન રાખવું પડે એટલા માટે હું તમારી પાસે નથી જઈ શકતી. એટલા માટે છે નહીં. હવે જો બ્લોગ ફેમિલી હવે આ ઘરે હું હાલતી થઈ ગઈ છું. હવે જો અમારું આ ઘર છે જ્યાં અમે રહીએ છીએ. હું તમને અંદરનું પણ બધું જ બતાવીશ. ચાલો મારી સાથે હું તમને અંદરની લાઈવ વસ્તુ બતાવીશ. કેમ છો બાલામ? જો અહીંયા ટ્રેક્ટર પડ્યું છે. અહીંયા ટ્રેક્ટર છે. સામે સરસ મજાના તુલસીમાં પણ છે. અને અહીંયા અમે લસણ જો અહીંયા અમે લસણ ને જામુડો ને એવું ઘણું બધું છે. એટલા માટે જ તે હું તમને અહીંયા લઈને આવી છું. સરસ મજાનું ટ્રેક્ટર છે પણ અમારું નથી, અમારા ઘરે રહે છે ને એમનું છે. અને આ જો સરસ મજાનું છે. અહીંયા અમારા વાડીનો કપા પડ્યો છે. આ અમારો રૂમ છે. જો અહીંયા સ્ટેડિયા છે, ફ્રીજ છે, બધું એ તો તમને ખબર જ હોય ઘર વસ્તીકડીનું. અને આ મારા બ્લેક છે ને એમાં પહેલાનું બેગ છે જે અને સામે માતાજીનો કબાટ, તેજોરી અને આ બીજો રૂમ છે. એ અમે યુઝ બહુ નથી કરતા એટલા માટે ફેમિલી. હાલો હવે હું તમને અહીંયા બતાવું. આ બહુ અંધારાવાળું છે એટલા માટે તમને બહુ દેખાશે નહીં, પણ મજા આવશે.
તમને હું આગળ આગળ બધું જ બતાવું. હાલો હું તમને આગળ બતાવું. બધી લાકડા પડ્યા છે. પછી હું તમને આ અમારું હોન્ડા છે, આ અમારું છે હોન્ડા, આ હોન્ડા અમારું છે. અહીંયા મેં જ રાખડી બાંધી હતી, મેં રાખડી બાંધી હતી. અને જો હું તમને એક સરસ મજાનો વ્યૂ પણ બતાવી દઉં. જોવો છે ને ફેમિલી વ્યૂ જોઈ લો. આ અમારા ઘરનો વ્યૂ. સામે પપ્પા આવી રહ્યા છે. પપ્પા તો ઘરે જાય છે ઓલા ઘરે, કેમ કે ઓલા ઘરે મમ્મી એકલા કપડાં ધોઈ રહ્યા છે એટલા જ માટે. અને સામે કેટલી પતંગો પડે. પાડોશીનું ઘર પણ છે, તેની પડખે પણ ઘર છે, આમાં પણ છે. એ નથી, સામે પણ ઘર છે. અહીંયા જો સરસ મજાનો વ્યૂ પણ છે અને આ સ્ટાઇલ પડી છે. સામે જો પતંગ આરામથી દેખાય છે. પતંગ ચગી રહી છે, કાંટા લગાડે છે કાંટા. આ અમારું ઘર હતું. આ ધાબા ઉપર તો હું તમને જઈને નહીં બતાવી શકું, પણ હું આ ધાબુ તમને આમ કરીને વિઝિટ કરી શકું છું. આ અમારું ધાબુ છે, પણ અત્યારે હું તેની ઉપર ચડી શકીશ નહીં, કેમ કે અમે જો વચમાં આડી કાટ મૂકી દીધી છે ને એટલા માટે જ અહીંયા પાનિયારું છે. હાલો તારે હવે હું એ જ સાથે મારા વ્લોગનું એન્ડ કરીશું. થેન્ક યુ ગાઈઝ.